કેમ છો મારા ધોરણ 8ના વિદ્યાર્થીઓ? મજામાં? તમને ખ્યાલ જ હશે આપણે કયો વિષય લેતા છે? વિષય સામાજિક વિજ્ઞાન. હવે આજે આપણે ચેપ્ટર જોવાનું છે, ચેપ્ટર 7, જેનું નામ છે આબોહવાકીય ફેરફાર. આબોહવાકીય એટલે આબોહવા શબ્દ તમને ખ્યાલ હશે જ. રોજબરોજ આપણને ઘણી વખત એ આબોહવા સાંભળવામાં આવે છે. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, દરેક ઋતુમાં આ આબોહવા આપણે ઘણી વખત દિવસ દરમિયાન સાંભળીએ જ છીએ. તો આબોહવાની અંદર ફેરફાર કઈ રીતે આવે છે, ફેરફાર આવવા માટેના કારણો શું, અને એ ફેરફાર કેવા હોઈ શકે, એના વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવવાની છે. પરંતુ આબોહવા વિશે આપણે માહિતી મેળવીએ એ પહેલાં આપણે વાતાવરણ વિશે જોવાનું છે. કારણ કે આબોહવા એ વાતાવરણ સાથે જ સંકળાયેલી એક ઘટના છે, એની સાથે જોડાયેલી એક ઘટના છે. જેના વાતાવરણમાં ફેરફાર આવે તો સમજવું કે આબોહવામાં ફેરફાર આવે. અને એ ફેરફાર માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. વાતાવરણની અંદર ફેરફાર માટેના ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં માનવીય પ્રવૃત્તિ પણ આવી શકે અને કુદરતી પ્રવૃત્તિ પણ આવી શકે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટરની. તમે નોટ લઈને બેસી ગયા હશો, નોટ લીધી હશે, ન લીધી હોય તો લઈ લો. અને નોટની અંદર હેડિંગ મારો ચેપ્ટર 7. આ છે આપણું પાર્ટ 1, જેનું નામ છે આબોહવાકીય ફેરફાર. હેડિંગ મારી દીધું. તો આપણે શરૂ કરીએ. પહેલી જ વ્યાખ્યા તમારે લખવાની છે કે વાતાવરણ એટલે શું. વ્યાખ્યા લખવાની છે, વાતાવરણ એટલે શું. તો આ પૃથ્વીની ચારે બાજુ વિતરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પૃથ્વીની ચારે બાજુ એટલે કે આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છે, આપણો જે પૃથ્વીનો ગોળો છે, એની ચારે બાજુ વિતરાઈને આવેલા હવાના આવરણને, હવાનું આવરણ, આપણી આજુબાજુ હવા એટલે કે ઓક્સિજન, અન્ય ઘણા બધા વાયુઓ આવેલા છે જેને આપણે જોઈ નથી શકતા, તો એ હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. અને આ વાતાવરણ દિવસે ને દિવસે આપણી માનવ પ્રવૃત્તિના કારણે દૂષિત થઈ રહ્યું છે. કોના કારણે? માનવ પ્રવૃત્તિના કારણે. આપણે જે ઉદ્યોગો સ્થાપવા લાગેલા છે, એટલું બધું વાહનોની ખરીદી, એનો ધુમાડો, ઉદ્યોગોનો, તો એના કારણે દિવસે દિવસે આ વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને રોજબરોજ વધતા જતા વાહનોના ઉપયોગથી આ વાતાવરણ એટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે કે આબોહવામાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવી રહ્યા છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. વૈશ્વિક તાપમાન એટલે આખા વિશ્વનું તાપમાન. તાપમાન એટલે તમને ખબર છે, ઠંડી અને ગરમી. તો તાપમાન વધવું એટલે કહેવાનો મતલબ ગરમી વધવી. તાપમાન ઘટવું એટલે કે ગરમી ઘટવી, એટલે કે ઠંડીનું પ્રમાણ વધુ થવું. તાપમાન વધે તો ગરમી વધે છે, તાપમાન ઘટે તો ઠંડી વધે છે. આ ઠંડી વધે એટલે કહેવાનો મતલબ ગરમી ઘટી ગઈ. તો આ રીતે વાતાવરણ પ્રદૂષિત થવાથી આખા વિશ્વનું તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. પવનની દિશા અને ભેજ વગેરેમાં પણ ફેરફાર થવા લાગેલો છે. તો આવા બધા ફેરફારને કારણે આબોહવાનો ફેરફાર કહેવામાં આવે છે. કારણ કે તાપમાનમાં વધારો ઘટાડો થવો એ આબોહવા છે. પવન, ભેજ એ આબોહવા છે. તો આ બધાની અંદર પરિવર્તન આવે એને આબોહવાકીય ફેરફાર કહેવામાં આવે છે. તમને બતાવું, નીચે એક કોઠો આપેલો છે, જુઓ. એ નીચેના કોઠામાં 3 વસ્તુ આપેલું છે: ગરમી, ઠંડી અને વરસાદ. તો એવી સ્થિતિ અનુભવતા પ્રદેશ તમારે શોધવાના છે અને તેના કારણ લખવાના છે. હવે તમે વિચારશો કે આ પ્રદેશ ક્યાં શોધવો? તો તમારી પાસે સ્માર્ટફોન છે, એની અંદર મેપ એવું એક ફોલ્ડર આપેલું છે. એ મેપની અંદર તમે ખોલશો એટલે દરેક વસ્તુ બતાવશે. તમે કોઈ પણ દેશનું સર્ચ મારશો તો એ સર્ચ મારવાથી દેશનું તાપમાન તમને બતાવશે. તો તમારે એ મેપ ખોલીને
એનું તાપમાન જોવાનું છે. સમજ પડે છે ને? ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલું કોઠાની અંદર પહેલો દેશ આપેલો છે રશિયા. રશિયાની અંદર કેટલી ગરમી છે? તો 15 સેલ્સિયસ, એટલે કે ગરમીનું પ્રમાણ ઓછું છે. ઠંડી કેટલી છે? તો -20 સેલ્સિયસ, એટલે કે આનો મતલબ ગરમી કરતાં ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે. અને ત્યાં વરસાદ કેટલો પડે છે? તો 100 સેમી જેટલો. તો એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ એ કે રશિયા એ ઉત્તર ધ્રુવમાં આવેલો દેશ છે. બીજી વાત કરીએ ઈરાન. તો ઈરાનમાં ગરમી કેટલી છે? 30 સેલ્સિયસ. અને ઠંડી કેટલી છે? તો 10 સેલ્સિયસ. એટલે કે આનો મતલબ ઠંડી કરતાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. ઈરાનમાં ઠંડી કરતાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. અને વરસાદ કેટલો છે? તો 50 સેમી, એટલે કે ખૂબ જ ઓછો વરસાદ ઈરાનમાં પડે છે. તો એનું કારણ શું? તો એનું કારણ એ કે ઈરાન એ ઉષ્ણકટિબંધમાં, એટલે કે પૃથ્વીની મધ્યમાં આવેલો દેશ છે. જે વિષુવવૃત્ત આવેલું છે ને ત્યાં. તો ઉષ્ણકટિબંધમાં સૂર્યના પ્રકાશ સીધો પડે છે, સૂર્યના કિરણો, એટલે માટે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે. બીજી વાત કરીએ બ્રાઝિલ. તો બ્રાઝિલની અંદર ગરમીનું પ્રમાણ 38 સેલ્સિયસ છે, જ્યારે ઠંડી કેટલી છે? 25 સેલ્સિયસ. એટલે કહેવાનો મતલબ બ્રાઝિલમાં પણ ઠંડી કરતાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. અને ત્યાં વરસાદ વધુ પડે છે. કેટલો? 250 સેમી. રશિયા અને ઈરાન કરતાં ખૂબ જ વધુ વરસાદ ત્યાં પડે છે, 250 સેમી. બીજો એક દેશ જોઈએ ચોથો, નોર્વે. તો નોર્વેમાં ગરમીનું પ્રમાણ છે 10 સેલ્સિયસ, એટલે કે ખૂબ જ ઓછી ગરમી પડે છે ત્યાં. જ્યારે ઠંડી એ -40 સેલ્સિયસ છે. -40 સેલ્સિયસ એટલે કે ખૂબ જ ઠંડી. અને વરસાદ ખૂબ ઓછો છે. કેટલો? 50 સેમી. તો કેમ? એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ એ હોઈ શકે કે નોર્વે જે દેશ છે એ પૃથ્વીની એકદમ ટોચ પર આવેલો છે. તમે પૃથ્વીનો ગોળો જોયો હશે તો નોર્વે એ પૃથ્વીની એકદમ ટોચ પર આવેલો દેશ છે. ત્યાં સૂર્યના કિરણો સરખા પહોંચી શકતા નથી. એટલે કે એનો મતલબ સૂર્યના કિરણો સરખા ન પહોંચે, એટલે કે ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું. ગરમીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું. ગરમીનું પ્રમાણ ઓછું હોય એટલે કહેવાનો મતલબ ત્યાં ઠંડી ખૂબ જ હોય છે. અને એ પૃથ્વીની ઉપરનો ભાગ, જેને ઉત્તર ધ્રુવ કહેવાય, ત્યાં એ આખો પ્રદેશ બરફથી છવાયેલો છે. શાનાથી છવાયેલો છે? બરફથી. એટલા માટે ત્યાં વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. ત્યાં બરફનો વરસાદ પડે છે. શાનો વરસાદ પડે છે? બરફનો. આગળ વાત કરીએ ફિલિપાઇન્સ. તો ફિલિપાઇન્સમાં ગરમીનું પ્રમાણ છે 35 સેલ્સિયસ, જ્યારે ઠંડીનું પ્રમાણ છે 30 સેલ્સિયસ. તો કહેવાનો મતલબ બંને સમ છે. કેવું છે? સમ. ઠંડી અને ગરમી બંને સરખી છે, બસ થોડો ઘણો ફેર છે. અને ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ છે. કેટલું? 300 સેમી જેટલું. આગળ વાત કરીએ નંબર 6, બીજો દેશ સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયામાં ગરમીનું પ્રમાણ છે 45 સેલ્સિયસ અને ઠંડીનું પ્રમાણ છે 29 સેલ્સિયસ. તો કેમ ગરમીનું પ્રમાણ ત્યાં વધુ છે? 45 સેલ્સિયસ એટલે કે ખૂબ જ ગરમી કહેવાય. ખૂબ જ 45 સેલ્સિયસ એટલે કે ખૂબ જ ગરમી કહેવાય. વરસાદનું પ્રમાણ છે માત્ર 10 સેમી, એટલે કે ખૂબ જ ઓછો વરસાદ, એકદમ નહિવત. આપણે એવું કહી શકીએ કે નહિવત વરસાદ. 10 સેલ્સિયસ એટલે કે કંઈ જ વરસાદ કહેવાય નહીં. કારણ શું? તો સાઉદી અરેબિયા એ આખો રણ પ્રદેશ છે અને એ વિષુવવૃત્ત પર આવેલો દેશ છે. વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીની મધ્યમાં, એકદમ વચ્ચે, જ્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે. સીધા પડે એટલે કે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ, એટલે કે 45 સેલ્સિયસ ગરમી ખૂબ જ વધારે છે. અને ગરમીનું પ્રમાણ વધુ અને મોટે આખો દેશ રણનો બનેલો છે, એટલા માટે ત્યાં વરસાદનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. તો આ છે એનું કારણ. આ હતું હવામાન. હવામાન એટલે તમને ખબર પડી હશે કે હવામાન એટલે શું. હવે વાત આપણે આબોહવા વિશે જોઈ ગયા આપણે કે આબોહવાની અંદર કેવી રીતના ફેરફારો આવે છે. વરસાદ, ગરમી, ઠંડી એ પ્રદેશ અનુસાર એની અંદર આ ફેરફારો આવે છે. હવે હેડિંગ મારો હવામાન એટલે શું.
હવે હેડિંગ શું મારશો? હવામાન એટલે શું? તો હવામાનની એકદમ સાદી સિમ્પલ વ્યાખ્યા છે, એક્ઝામમાં તમને પૂછાય છે. તો શું લખવાની એની વ્યાખ્યા? કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. ટૂંકા ગાળાની, સાંભળજો, કોઈ પણ પ્રદેશ. તો આપણે એક કામ લઈ લઈએ, ઉંમરવાળા ગામ. આપણું ગામ લઈ લઈએ, ઉંમરવાળા ગામ. તો એક પ્રદેશ આપણે નક્કી કરી લીધો, ઉંમરવાળા ગામ. તો તે પ્રદેશનું તાપમાન, તાપમાન એટલે કે કેટલી ગરમી છે તે. તે પ્રદેશનું ભેજ એટલે કે કેટલી ઠંડી છે તે. અને એ પ્રદેશની અંદર કેટલો વરસાદ પડે છે. તો એ સ્થિતિ એટલે કે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તમને આપું, હમણાં ખબર પડી જશે. જો વિદ્યાર્થી મિત્રો, આમાં આજનું હવામાન બતાવેલું છે કે આજે આપણા ગામની અંદર, ઉંમરવાળાની અંદર કેટલું તાપમાન છે. તો આપણા ઉંમરવાળાની અંદર આજે ઉંમરવાળાની અંદર આજે 31 સેલ્સિયસ જેટલું ગરમી છે. કેટલી ગરમી છે? 31 સેલ્સિયસ જેટલી આપણા ઉંમરવાળાની અંદર ગરમી છે. જેમ જેમ સૂરજ માથા પર આવતો જશે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જશે. જુઓ અહીંયા દર્શાવેલું છે, આ રહ્યું જુઓ, 32 પરથી 33, 33 આખા દિવસ. પછી જેમ જેમ સાંજ પડતી જશે તેમ તેમ વાતાવરણ ઠંડુ થતું જશે, છે ને. 32 પછી 31, 31થી 29, 28. દેખાય છે તમને? તો આ રીતે અત્યારે થોડોક સવારનો ટાઈમ છે, સૂરજ ધીરે ધીરે માથા પર આવી રહ્યો છે, એટલે વાતાવરણ 31 છે. 31થી પછી 32 થશે, 32થી 33, એટલે કે આખા દિવસ દરમિયાન 33 સેલ્સિયસ જેટલી ગરમી પડવાની છે. પણ જેમ જેમ સાંજ થતી જશે, સૂરજ આથમતો જશે, તેમ તેમ ગરમીનું પ્રમાણ ઓછું થતું જશે અને વાતાવરણ કેવું બનતું જશે? ઠંડુ બનતું જશે. વાતાવરણ ઠંડુ બનતું જશે. તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે ને? જુઓ, આ નીચે સૂરજ આપેલા છે. તો 11 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3, 4, 5, પછી સાંજે 6 વાગ્યા પછી વાતાવરણ કેવું બનતું જાય છે? ઠંડુ, છે ને. અહીંયા ઘડી આખો તફાવત આપી દીધેલો છે. 5 વાગ્યા સુધી સૂરજની ગરમી આપેલી છે, પરંતુ 6 વાગ્યા પછી સૂરજની ગરમી ઓછી થઈ જાય છે. જુઓ આ રીતે, છે ને. અહીંયા ઘડી 11 વાગ્યાથી લઈને હાલમાં સાંજે 5 વાગ્યા સુધી ગરમીનું પ્રમાણ છે. ત્યાર પછી ગરમી કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે. એટલે કે 31, 29, 28 સેલ્સિયસ, છે ને. 6 વાગે, 7 વાગે અને 8 વાગે. સમજ પડી ને? આ છે આપણા ગામનું ટૂંકા ગાળાનું હવામાન. આ છે આપણા ગામના ટૂંકા ગાળાનું હવામાન. હવામાન ખબર પડી ગઈ ને? એક દિવસીય. પરંતુ જો લાંબા ગાળાનું હોય, 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, તો એને આબોહવા કહેવાશે. 2 શબ્દ છે, હવામાન અને આબોહવા. તો હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે. હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે, એટલે કે એક દિવસીય. હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે કે એક દિવસીય, જે આપણે અત્યારે આમાં જોયું. પરંતુ લાંબા ગાળાની સ્થિતિને વ્યાખ્યા સેમ જ છે. કોઈપણ પ્રદેશના વરસાદ, ભેજ કે તાપમાનની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવાશે. આપણે જોતા છે હવામાન કેવી? ટૂંકા ગાળાની સ્થિતિ. પરંતુ વ્યાખ્યા સેમ જ, ફક્ત શબ્દો શું બદલવાનો રહેશે? લાંબા ગાળાની. તો લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવાય અને ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહેવાશે. તો આ છે આબોહવાની વ્યાખ્યા. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ, વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. આબોહવાની વ્યાખ્યા પણ આવી જ આવશે, સેમ જ, પણ શબ્દ ક્યાં બદલાશે? આ ભાગ પર. ટૂંકા ગાળાની જગ્યાએ શું આવશે? લાંબા ગાળાની સ્થિતિને આબોહવા
કહેવાશે. વ્યાખ્યા સેમ જ છે, આ વ્યાખ્યા તમે લખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે હવામાન શું છે. અંદર નકશા આપેલા છે, પરંતુ નકશા કરતાં મેં તમને ડાયરેક્ટ જ ગૂગલની અંદર સર્ચ કરીને આપણા ગામનું હવામાન બતાવી દીધું છે. આજનું ટૂંકા ગાળાનું હવામાન એટલે કે ટૂંકા ગાળાની સ્થિતિ, જે મેં તમને આજની સ્થિતિ આપણા ગામનું વાતાવરણ તમને બતાવી દીધું છે કે કેટલું તાપમાન છે અને કેટલું ભેજ છે, એટલે કે કેટલી ઠંડી છે. સમજ પડે છે ને? તો અહીંયા સુધી તમને હવામાનનો ખ્યાલ આવી ગયો હશે. તમે તમારો મોબાઈલ યુઝ કરો છો તો તમે તમારા મોબાઈલની અંદર પણ આ રીતે ચેક કરી શકો છો. મેપની અંદર બતાવતા જ હોય છે, અથવા ડાયરેક્ટ ગૂગલની અંદર પણ તમે લખો ટુડે વેધર તો એ બતાવી દેશે કે આજનું વાતાવરણ કેવું છે. હવે બીજું હેડિંગ મારો આબોહવા એટલે શું. બીજું હેડિંગ શું માનવું છે? આબોહવા એટલે શું. અને આબોહવાની વ્યાખ્યા મેં તમને કહી જ દીધી છે. જે એવી હવામાનની વ્યાખ્યા છે તેવી જ આબોહવાની વ્યાખ્યા છે, પરંતુ શબ્દો શું બદલવાનો છે? લાંબા ગાળાની. જો આમાં લખેલું છે કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ, વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. હવે જુઓ, 35થી વધારે વર્ષો એટલે કે લાંબા ગાળો થઈ ગયો ને, તો જે વર્ષો જૂની સ્થિતિ દર્શાવે છે એને આબોહવા કહેવામાં આવે છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે ચાલો ઉમ્માવાડા ગામની અંદર આજે તારીખ કઈ થઈ? 1 ઓક્ટોબર 2020. તો આજે 31 સેલ્સિયસ જેટલું તાપમાન હતું. આજથી વર્ષો પછી આપણે એ તાપમાન જોઈએ તો અંદાજો લગાવી શકીએ કે એવું સમજીએ, ચાલો 2030ની વાત કરીએ, આ 2020 છે, 2030 10 વર્ષનો ગાળો છે, એટલે કે લાંબો ગાળો થઈ ગયો. તો આપણે 2030ની અંદર એવું વિચારીશું કે 2020માં કેટલું તાપમાન હતું, તો કહેવાય કે 31 સેલ્સિયસ. તો આ લાંબા ગાળાની સ્થિતિ ને આબોહવા કહેવામાં આવે છે. જેમ કે બીજો અંદાજો લગાવીએ, અત્યારે 2020 ચાલે છે, આજથી 20 વર્ષ પહેલાં 2001માં 20 વર્ષ પહેલાં 2001માં એવું કહીએ કે 2001માં ભારતની અંદર ખૂબ જ વરસાદ પડેલો અથવા ખૂબ જ ગરમી પડેલી, તો એવી ગરમી હજુ સુધી પડી નથી. આપણે એવો અંદાજો લગાવીએ તો આ લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. અથવા એવો અંદાજો લગાવીએ ચાલો કે ભારતની અંદર આજે ખૂબ જ ગરમી પડવાની છે, 2020ના વર્ષમાં ખૂબ જ ગરમી પડવાની છે, પછી આવી ગરમી 2050માં પડશે, 30 વર્ષ પછી. તો આ 30 વર્ષનો જે ગાળો છે, જે તાપમાનમાં ફેરફાર થયેલો છે, તો એને આબોહવા કહી શકાય. જુઓ, ચિત્રમાં આપેલું છે, બે ચિત્રો આપેલા છે. એક જગ્યાએ ગરમીનું પ્રમાણ એટલે કે સૂકો પ્રદેશ આપેલો છે, જ્યારે બીજા ચિત્રમાં બરફવાળો પ્રદેશ આપેલો છે ને. તો આ સ્થિતિને શું કહેવાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ. આ સ્થિતિને શું કહેવાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો ગરમીના કારણે આ બરફવાળો પ્રદેશ ઓગળવા લાગેલો છે. આપણા પૃથ્વી પર ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે જેના કારણે લાખો વર્ષ જૂનો બરફ હવે ઓગળવા લાગેલો છે. તો આ એક પ્રકારની ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. હવે બીજું હેડિંગ મારો ગ્રીન હાઉસ ઇફેક્ટ. બીજું હેડિંગ શું માનવાનું છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ. હેડિંગ મારતા જજો, મેં તમને કહેવું એ પ્રમાણે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે અને એને પાછી ન જવા દેવાની ક્રિયાને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. એ ગરમી રિટર્ન ન થાય, પાછી ન ચાલી જાય, એને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપું, તમે રસ્તા ઉપર કે ઘણી વખત ખેતરોમાં જોયા હશે, એટલે વ્હાઇટ કલરના તંબુ ટાણેલા હોય, વ્હાઇટ કલરના, જેની અંદર ફૂલ છોડ ઉછેરવામાં આવે, ફળફળાદી ઉછેરવામાં આવે. ખબર છે ને? તરબૂચ, સકાટેટી એવું બધું બનાવવામાં આવે. વ્હાઇટ કલરના મોટા ખેતરોની અંદર મંડપ તાણીને બનાવવામાં આવતું હોય છે. તો એને ગ્રીન હાઉસ કહેવાય છે, કે જેની અંદર શું થાય છે?
સૂર્યના કિરણો, સૂર્યની ગરમી અંદર આવે છે પરંતુ એ બહાર નીકળી શકતી નથી. તો આવું ક્યાં કરવામાં આવે છે? તો આવું જે પ્રદેશમાં ઠંડી વધારે હોય, તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ખૂબ જ ઓછો અનુભવાય છે. સૂર્યનો તાપ ઠંડી આબોહવાવાળા પ્રદેશમાં સૂર્યનો તાપ ખૂબ જ ઓછો અનુભવાય છે. તેથી ત્યાં ફૂલ છોડ, શાકભાજી અને વૃક્ષો વધુ પ્રમાણમાં થતા નથી. એટલે કે થાય છે પણ એનો વિકાસ વધુ થતો નથી, એટલે કે અટકી જાય છે. સૂર્યના કિરણો ઓછા મળે એટલે ત્યાં આવા વનસ્પતિનો વિકાસ થતો નથી. એટલે કે ત્યાં પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહેતી નથી. તો ત્યાં કુદરતી ગરમી ઊભી કરવામાં આવે છે. કૃત્રિમ ગરમી શું ઊભી કરવામાં આવે છે? કૃત્રિમ ગરમી ઊભી કરવામાં આવે છે. કેવી રીતે? તો ત્યાંના મોટાભાગના મકાનો કાચના બનેલા છે. કેવા બનેલા છે? કાચના અથવા કાપડની છત, જેને આપણે વ્હાઇટ કલરનું કાપડ નથી કહેતા, ખેતરોમાં જોઈએ છીએ આપણે, તો વ્હાઇટ કલરની છત રાખવામાં આવે છે. કેમ? તો જ્યારે સૂર્ય નીકળે છે અને એની ગરમી જ્યારે ઘરની અંદર આવે છે તો એ ગરમી ફરી પાછી ચાલી ન જાય એટલા માટે ત્યાંના મકાનો કાચવાળા અથવા સફેદ કાપડની છત બનેલી હોય છે, જેના કારણે એ ઠંડા પ્રદેશોમાં જે ગરમી પડે છે એ રિટર્ન ન થઈ જાય, જેથી તે એ ગરમી જળવાઈ રહે, ઘરોની અંદર ગરમી જળવાઈ રહે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો જ્યારે સૂર્યના કિરણો દ્વારા જે ગરમી પડે છે એને ફરી પાછી રિટર્ન ન થાય અથવા એને સાચવી રાખવામાં આવે તો એને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. હવે તમે વિચારતા હશો કે ગરમી કઈ રીતે સાચવી રાખવામાં આવે? તો કાચના મકાનો બનાવવામાં આવે અથવા કાપડના, જે મેં તમને કીધું ને ખેતરોની અંદર વ્હાઇટ કલરના બનેલા હોય છે, તો એની અંદર એકવાર ગરમી આવી જાય પછી એ બહાર નીકળી શકતી નથી. તો એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો આ હતું આપણું પાર્ટ 1, જેની અંદર આપણે આબોહવા કયા ફેરફાર જોયું, હવામાનની વ્યાખ્યા જોઈ, આબોહવાની વ્યાખ્યા જોઈ અને ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે માહિતી મેળવી. તો આ હતું આપણું પાર્ટ 1 ચેપ્ટર 7નું. અહીંયા આગળ આપણે પાર્ટ 1 પૂરું કરીએ. હવે પછી આવશે આપણું પાર્ટ 2. એની અંદર શું જોવાનું છે એ પણ હું તમને એ વિડીયોની અંદર જ બતાવીશ. એટલે કે આ વિડીયો આપણે અહીંયા આગળ પૂરું કરીએ. ચલો આવજો.